નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં ગાંજાના કેસમાં વોન્ટેડ મહિલા આરોપીને એ ડિવિઝન પોલીસે અટકાયત કરી। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ગાંજાના ગુનામાં વોન્ટેડ જાહેર કરાયેલી મહિલાની પોલીસને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એસઓજીની ટીમ અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ વિસ્તારમાં દરોડા પાડી લક્ષ્મીબેન ઠક્કરના મકાનમાંથી આશરે 1.245 કિલોગ્રામ ગાંજાના તથા અન્ય મુદ્દામાલ મળી કુલ અંદાજે ₹62,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ મામલે લક્ષ્મીબેન ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ગાંજાનો જથ્થો પૂરો પાડનાર ગોયા બજાર વિસ્તારમાં રહેતી રૂક્ષાના ઉર્ફે એનાનું નામ સામે આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી। આ ગુનામાં વોન્ટેડ રૂક્ષાના ઉર્ફે એનાની એ ડિવિઝન પોલીસે અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। पहला वाला